રાધનપુર શહેરમાં આમ તો અનેક વખત ક્રાઇમ વધતો નજરે પડે છે અને તેના પુરાવા પણ છે. રાધનપુર શહેરમાં આમ તો બુટલેગરો બેફામ છે, એ પણ પુરાવા છે. રાધનપુર શહેરમાં દારૂ પીનાર લોકો જાહેર રસ્તાઓ ઉપર લથડિયા ખાતા નજરે પડી રહ્યા છે, તેવા પણ પુરાવા છે. રાધનપુર શહેરમાં યંત્રના નામે જુગારધામ ચાલી રહ્યું છે, તે પણ પુરાવા સામે છે. છતાં પણ રાધનપુર પોલીસના પેટનું પાણી હલતું નથી. તેનું કારણ શું છે તે તમે સમજી ગયા હશો, અને આ કારણના લીધે જ રાધનપુરમાં ક્રાઇમ અને ચોરીની ઘટનાઓ પણ ઘટી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર પંથકમાં પીઆઈ આવ્યા બાદ અનેક જગ્યાએ દારૂના હડ્ડાઓ શરૂ થઈ ગયા છે. તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો. પરમિશન લીધી લાગે નહીં એમ શું લાગતો 20-25 લાખ કેટલા 3 લાખ. અને તે અગાઉ પણ એક વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો હતો ને ત્યારબાદ હપ્તો આપવાની વિગતો પણ આ વિડીયોમાં જોવા મળી હતી. ત્યારે રાધનપુર પંથકમાં દારૂની છૂટ આપી હોય તે રીતે નજારો જોવા મળે છે. રાધનપુર શહેરના કોઈ પણ વિસ્તારમાં આ દારૂ પીનાર લોકો લથડિયા ખાતા જોવા મળે છે. ત્યારે શહેરમાં આવતા લોકો આ દારૂડિયાથી ડરતા હોય છે. રાધનપુર શહેરમાં આવતી બહેન દીકરીઓ પણ જ્યારે આ દારૂડિયાઓ લથડિયા ખાતા હોય છે, ત્યારે શહેરમાં આવતા લોકો આ દારૂડિયાઓના ત્રાસથી કાં તો રસ્તો ઓળંગી લેતા હોય છે અથવા તો ત્યાંથી પસાર થવા મજબૂર બનવું પડતું હોય છે. આવી સ્થિતિનું નિર્માણ રાધનપુર પંથકમાં અનેક વખત જોવા મળતું હોય છે. રાધનપુર શહેરમાં કોઈ પણ હાઈવે લઈ લો, કોઈ પણ શહેરનો વિસ્તાર લઈ લો, આ વિસ્તારમાં દારૂ પીનાર લોકો ખુલ્લેઆમ લથડિયા ખાતા જોવા મળતા હોય છે. ત્યારે પ્રથમ રાધનપુર હાઈવેનો આ લથડિયા ખાતો, આ દારૂ પીનાર વ્યક્તિનો વિડીયો પ્રથમ જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. રાધનપુર શહેરના આ બારઈ રોડનો વિડીયો છે. સવારના 8 વાગ્યા છે અને આ દારૂ પીનાર વ્યક્તિ લથડિયા ખાતો આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે. સામે મળતા લોકો આ દારૂડિયાને આવતા જોઈ અને રસ્તો ઓળંગી લે છે અથવા તો તેની સામેની સાઈડમાં નીકળવા મજબૂર બન્યા છે. આમાં તો અનેક વિડીયોઓ રાધનપુરમાં બની શકે તેમ છે, કારણ કે આખો દિવસ રાધનપુર પંથકમાં દારૂડિયાઓ દારૂ પીને અહીંથી અહીંયા ભટકતા હોય છે, અને જેને લઈને રાધનપુરમાં દારૂની સ્થિતિ કેવી છે એ આ પીનાર લોકો ઉપરથી જોવા મળે છે. આમ તો રાધનપુર પંથકમાં અનેક જગ્યાએ દારૂનું વેચાણ ચાલુ છે. અનેક જગ્યાએ જાણે રાધનપુર પોલીસે દારૂની છૂટ આપી હોય તે રીતે દારૂના હડાઓ બની ગયા છે. દારૂ ખુલ્લેઆમ ચાલુ છે, છતાં પણ રાધનપુર પોલીસ મૌન છે.
તાજેતરમાં એક યંત્રના નામે જુગાર ચાલુ રહ્યો હતો અને તે જુગારધામ બંધ કરાવવા માટે ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને અઠવાડિયું આ જુગારધામ બંધ રહ્યો છે અને ત્યારબાદ આ જુગારધામ ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે. રાધનપુર શહેરમાં આમ તો ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે અને રજૂઆત પણ કરવામાં આવી હતી શહેરીજનો દ્વારા. રાધનપુર પોલીસને માત્ર ને માત્ર પૈસા કેવી રીતે કમાવા, પછી પ્રજાનું જે થવું હોય તે થાય, આવી સ્થિતિનું નિર્માણ અહીંયા રાધનપુરમાં જોવા મળી રહ્યું છે. રાધનપુરમાં સવારના 8 વાગે છે ત્યારે આ દારૂ પીનાર લોકોને રાધનપુર પોલીસનો ડર નથી એ રીતે ખુલ્લેઆમ હાઈવે ઉપર લથડિયા ખાતા જોવા મળે છે. ત્યારે આજનો આ સવારનો વિડીયો છે અને રાધનપુર વારઈ રોડ ઉપરથી આ પસાર થતો આ દારૂ પીનાર વ્યક્તિ લથડિયા ખાતો આવી રહ્યો છે અને આ લથડિયા ખાતા વિડીયાથી રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઊભા થાય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાધનપુર પોલીસ ક્યારે આ 2 નંબરના ધંધા બંધ કરાવે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આ રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.